Welcome to Pramukh Mantra. Unlock your inner strength. હવે એમાં તમે જો એક ડાયરામાં છે જે આપણે સીતાજીની વાત કરી કે રાજા દશરથે ભગવાન રામને આદેશ કર્યો કે તમારે હવે 14 વર્ષ વનમાં રહેવાનું છે. પિતાજીની આજ્ઞા હાથ જોડીને મસ્તક નમાવીને ભગવાન રામે સ્વીકારી લીધી અને વનમાં જવા માટે નીકળ્યા. એ વખતે માતા સીતા કહે છે કે હું પણ સાથે જાઉં. એટલે દશરથના રાણીઓ કીધું કે તમને આદેશ નથી અને તમે તો રાજકુંવરી તરીકે મહેલમાં ઉછર્યા છો, તમારી માટે વનમાં 14 વર્ષ કાઢવા સહેલું નથી. ત્યારે સીતાજી એક શબ્દનો પ્રયોગ કરે છે. સીતાજી કહે છે, કદાચ આ શબ્દ પૃથ્વી ઉપર કોઈ પણ સંસ્કૃતિમાં આટલી પવિત્રતાથી વપરાયો નથી. કોઈ પરિણીત સ્ત્રી માટે સૌથી પવિત્ર શબ્દ વપરાણો હોય તો એ માતા સીતા આ વખતે વાપરે છે. માતા સીતા કહે છે કે હું અર્ધાંગના છું, એટલે કે મારા પતિનું અડધું અંગ છું. આઈ એમ ધ હાફ સેલ્ફ ઓફ માય હસબન્ડ. એટલે મારા પતિ મહેલમાં હોય ને રાજા હોય તો હું રાણી છું, મારા પતિ વનવાસી હોય તો હું વનવાસી છું. આમ કહીને માતા સીતા ચાલી નીકળ્યા. હવે ત્યાં મ્યુઝિયમમાં મૂકશું એટલે ત્યાં અમેરિકામાં જન્મેલા ઉછરેલા છોકરાઓ કે આજની જનરેશન એમ થાય કે હવે તો આ સ્ટોરી બહુ ઇરેલેવન્ટ છે અને આમાં ક્યાં રાજાશાહી રહી હવે ને ક્યાં કોઈ પિતા એના દીકરાને 14 વર્ષના વનવાસમાં મોકલવાનું ટેટુ નથી કઢાઈ શકતા ને તે વનવાસમાં ક્યાં મોકલે? તમારા દીકરા દીકરી ગમે ત્યાં ટેટુ કરાવી લાયા હોય તો એ તમને કંઈ નથી કહી શકતા. અને ક્યાં કોઈ દીકરો 14 વર્ષ વનમાં જવાનો, ક્યાં એની વાઈફ ફોલો કરવાની? સ્ટોરી ઇરેલેવન્ટ લાગે તમને, જમાનો બદલાવે એટલે, પણ અંડરલાઇંગ પ્રિન્સિપલ શું છે? કમિટમેન્ટ ઇન મેરિડ લાઈફ. અંડરલાઇંગ પ્રિન્સિપલ શું છે? કમિટમેન્ટ ઇન મેરિડ લાઈફ. અધરવાઇઝ અત્યારે પૃથ્વી ઉપર 9,800 ડિવોર્સિસ રોજ થાય છે પર ડે. હા, પર વીક નહીં, પર મંથ નહીં, પર ડે. અને આ સમર પૂરો થશે ત્યાં સુધીમાં મેજિકલ પણ અનફોર્ચ્યુનેટ ફિગર ઓફ 10,000 ડિવોર્સિસ પર ડે. આપણે વાત શું કરીએ છીએ? સ્ટ્રેસની. અને એમાં સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોનો એમાં સોલ્યુશન. એમાં યુનિવર્સિટી ઓફ માયામીએ કીધું કે ભગવાનમાં શ્રદ્ધા હોય તો ટોલરન્સ અને એક્સેપ્ટન્સ સારા વધે. સીતાજીનું ટોલરન્સ અને એક્સેપ્ટન્સ લેવલ કેવું કહેવાય? માતા સીતાનું સહન કરવાની ભાવના અને જે કંઈ ઘટના બની એને સ્વીકારી લેવાની ભાવના, એ લેવલ કયું કહેવાય? અનબિલિવેબલ હાઇટ કહેવાય. આજના જમાનાની જેમ સીતાજી એમ ના કીધું કે તમે યાર આવી બધી વાત તમારા પરિવારમાંથી તો મને મેરેજ પહેલા કહેવી જોઈએ ને. યુ શુડ હેવ ટોલ્ડ મી બિફોર મેરેજ. તો તને મેરેજ પહેલા મારી આખી જિંદગીની વિડીયો દેખાડવાની? હું જન્મ્યો ત્યારથી અત્યાર સુધી બધી વિડીયો એકબીજા બંનેની વાત કરું છું, હસબન્ડ વાઈફ બંનેની, પરસ્પર સ્પાઉસની. તને આખી વિડીયો દેખાડવાની? 60% લાઈફ ગુડી ગુડી છે, 40% તો ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ અને કોમ્પ્રોમાઇઝ. હા કે ના? સિમ્પલ. તમે ઘરે જાઓ ને કર્ટેન નવા હોય તો તમારે બોલવાનું જ સરસ એક્સેપ્ટન્સ. કારણ કે તારે ક્યાં આખી જિંદગી કર્ટેન સામે બેસીને કાઢવી છે? મૂકને માથાકૂટ. એવી રીતે હસબન્ડ છે, સરપ્રાઇઝમાં નવી કાર લઈને ઘરે આવે તો વાઈફ અને ચિલ્ડ્રનને પણ શું બોલવાનું? સરસ. આને શું કહેવાય? ધ કર્ટન કાર ફિલોસોફી. ધ કર્ટન કાર ફિલોસોફી. ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ. બૌદ્ધા કેસમાં તમે પરિવારમાં ચર્ચા કરીને જ કર્ટન અને કાર ખરીદો છો, એની ના નથી. પણ કોઈક વખત તમારા સ્પાઉસને સરપ્રાઈઝ આપવાનું મન થયું તો સરપ્રાઈઝને વધાવી લેવાની. એ વખતે એમ નહીં બોલવાનું કે કર્ટનનો કલર સહેજ લાઇટ હોત ને, અને સામે સ્પાઉસ એવું નહીં બોલવાનું કે આ કાર છે ને એમાં કમ્ફર્ટ લેવલ સહેજ ઓછું છે. સરપ્રાઈઝ હોય ને એટલે સ્વીકારી જ લેવાનું. તો સિલ્વર જુબિલી અને ગોલ્ડન જુબિલી સુધી ચાલે. ખબર પડી શું બોલ્યો? ટોલરન્સ અને એક્સેપ્ટન્સ. સ્ટ્રેસ આવે? ન આવે. બીજો મુદ્દો યુનિવર્સિટી ઓફ માયામી લખે છે કે ધોઝ હુ આર બિલીવર્સ ઇન ગોડ વી ફાઉન્ડ દે હેડ બેટર સેલ્ફ કંટ્રોલ. સ્વ ઉપર નિયંત્રણ એ વધારે સારું હોય. સ્વ ઉપર નિયંત્રણ હોય તો સ્ટ્રેસ આવે જ નહીં. કારણ કે ખોટું કાર્ય થવાની શક્યતાઓ જીવનમાં બહુ જ ઘટી જાય, બહુ જ ઘટી જાય બધી રીતે.
ઇફ યુ હેવ સેલ્ફ કંટ્રોલ. જેટલા પ્રોબ્લેમ થાય છે થોડેક ક્ષણ માટે સેલ્ફ કંટ્રોલ ખોવાય છે, એમાં થઈ જાય છે કે નહીં? મારામારી ગણો, ખૂન ગણો, થોડોક સેલ્ફ કંટ્રોલ ખોઈ નાખે અને પછી 20-30 વર્ષ સુધી પસ્તાવાનું. એટલે એ કેટલો સ્ટ્રેસ પછી જીવવાનો. ખોટું અંજામ આવે પછી 20-30 વર્ષની જેલ થાય તો 20 વર્ષ કેવા કાઢવાના? સ્ટ્રેસમાં જ કાઢવાના. તો ભગવાનમાં શ્રદ્ધાથી બેટર સેલ્ફ કંટ્રોલ. અને ત્રીજી વાત લખી કે જેને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે, વી ફાઉન્ડ દે કુડ પરસ્યુ દેર શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ ગોલ્સ ઇન અ મચ બેટર વે. પોતાના જીવનના જે ધ્યેયો નક્કી કરેલા, અમુક શોર્ટ ટર્મ હોય, અમુક લોંગ ટર્મ હોય, એ ખૂબ સારી રીતે એની પાસે પરસ્યુ એટલે એને ફોલો કરવાની, એને શ્રદ્ધા અને એને ફોલો કરવાની શક્તિ એની પાસે વધારે છે. તો એકાદ ફેલિયર આવે તોય સ્ટ્રેસ ના આવે. કેમ? તમારી પાસે તમારા ગોલને પરસ્યુ કરવાની શક્તિ વધારે છે. તો કેટલી બધી જગ્યાએથી સ્ટ્રેસમાંથી બચી જાઓ, બધી જગ્યાએ તણાવમાંથી બચી જાઓ. ભગવાને કહ્યું કે હું કહું એમ તું કર, એટલે કે મારામાં શ્રદ્ધા રાખ. જે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ 87 વર્ષની ઉંમરે પોકેટ સાઇઝ બુક લખી છે, સમગ્ર શાસ્ત્રના સાર રૂપે એમાં વાત લખી છે. તમે જો કોઈ ગેધરિંગમાં કે પાર્ટીમાં કે મેરેજ સેરેમનીમાં ગયા હોય ને, તો આપણે બે રીતે પ્રશ્ન હોય છે. કોઈક આપણી સામું ન જોવે ને તોય મૂંઝવણ, અને કોઈક 2-3 વાર જોવે ને તોય મૂંઝવણ. કોઈક ન જુએ તેમ થાય કે અમને કોઈ બોલાવ્યા નહીં ને આમ સામું ના જોયું ને હોસ્ટ અમારી બાજુમાંથી નીકળી ગયા હતા તો પણ એને બરોબર આમ સ્માઇલ ના આપીને હોસ્ટનો દીકરો તો મારી બાજુમાં આવીને ગેસ્ટને મળીને ગયો તોય મારી સાથે હેન્ડશેક ના કર્યા. આ પ્રશ્ન. અને કોઈ 2-3 વાર જોવે તોય પ્રશ્ન, કેમ જોતો હશે, કેમ જોતો હશે? હવે એનો જવાબ તમને આપું, કેમ જોતો હતો? આંખ હોય તો જોવે. એમાં એણે તો એક જ વાર જોયેલું, બીજી વાર તો એ જોતો હતો ને તું વચ્ચેથી આમ બહાર નીકળ્યો એટલે તને એમ થયું મારી સામે જોયું. એટલે એ પ્રશ્ન. ગેધરિંગમાંથી પાછા ઘરે જતા હોય ને તો ગાડીમાં તમારે શું ચર્ચા થાય છે ને એ પણ તમને તણાવ લાવે છે, ખબર છે? હું બહુ પ્રેક્ટિકલ નાના સ્ટેપ્સની ચર્ચા કરું છું. ગેધરિંગમાં રિસેપ્શનમાંથી તમે ઘરે જાઓ છો, તમારી ગાડીમાં ચર્ચા શું થાય છે? અમે છે ને ત્યાં એક તમારી બધાની ગાડીઓમાં એક બગ મૂકેલું છે, એટલે અમે કોન્વર્સેશન સાંભળીએ છીએ. ચર્ચા શું થાય કે આણે આ પહેર્યું હતું ને આણે આ ના પહેરવું જોઈએ ને આને આનું કોમ્બિનેશન બરોબર નથી ને પેલા હોસ્ટ તો અમને બરોબર મળ્યા જ નહીં ને આમ પેલા બ્રાઇડ એન્ડ ગ્રૂમ હતા એમ બરોબર આપણી સામે ફોટો ના પડાય. આવી બધી બોગસ ચર્ચાઓ. અને છેવટે કંઈ બીજી મુદ્દો હાથમાં ના આવે ને ચર્ચા કરવાનો નેગેટિવિટીનો, તો એક તો આવે જ, સમોસા જોડતો આ ચટણી ચાલે જ નહીં. તું સમોસા ચટણી ખાવા ત્યાં ગયો હતો. અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ શું રાખવાની? મને યજમાને પ્રેમથી સંબંધના દાવે, મિત્રતાના દાવે એમના દીકરા કે દીકરીના લગ્નમાં અમને બોલાવ્યા. અમે ત્યાં ગયા, બધાને હળી મળી લીધું, દીકરા દીકરીને આશીર્વાદ આપી દીધા, જે વ્યવહાર કરવાનો તો વ્યવહાર કરી લીધો, એમની લાગણી હતી એટલે આપણે થોડું જમી લીધું અને બધાને હળી મળીને પાછા આવ્યા. આટલું જ કરવાનું હતું ને? પાછા જતી વખતે તમારે ચર્ચાના ઘણા બધા ચોઇસીસ છે. Those people who discuss people are cheap minds. Those people who discuss events are average minds. And those people who discuss ideas are great minds. આપણી ચોઈસ ક્યાં છે આપણે જોઈ લેવાની. એ તમારી ચર્ચા ઉપરથી તમે તમારી જાતે કેટેગરી નક્કી કરજો કે those people who discuss ideas are great minds and એ લોકો $1 trillion IPO લાવી શકે. Those who discuss ideas. IPO કેટલાનો આવ્યો? $1 trillion. ખબર પડી ગઈ હું કોની વાત કરું છું? બધાને ખબર પડી ગઈ. એ સવાર ઉઠીને છાપવું અને ટીવી જોઈને ગામની ચર્ચા ના કરે. આ બધા કારણોથી તણાવ ઉપજે છે, સ્ટ્રેસ.